हेलो बच्चों, कैसे हो? चलो હવે આપણે લાસ્ટ ટાઈમ 28 સુધી કરેલા છે આપણે એક્સરસાઇઝના ચેપ્ટર 7 ના. ચલો હવે 29 તો 29 જે છે એ પણ આપણો જે 28 છે એનો જે એક પાર્ટ છે કે જેની આપણને આકૃતિ આપણે આ જ લેવાની છે. અહીંયા A બિંદુ, અહીંયા B બિંદુ અને અહીંયા C બિંદુ કે જે r/2 અંતરે છે. ઓકે, અને ઓમેગા 0 જેટલી કોણીય ઝડપથી તે ફરે છે. તો અહીંયા આ તક્તીને દર્શાવેલ દિશામાં ગબડવા માટે ઘર્ષણ શા માટે જરૂરી છે? પછી સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા B આગળ ઘર્ષણ બળની દિશા અને ઘર્ષણ બળથી ઉદ્ભવતા ટોર્કની દિશા અને સંપૂર્ણ રોલિંગ થયા પછી ઘર્ષણ બળ કેટલું જરૂરી હશે? તો હવે અહીંયા ગબડવા માટે ઘર્ષણ શા માટે જરૂરી છે? જો આપણે વિચારીએ કે જો સપાટી ઘર્ષણ રહિત હોય તો પદાર્થ જે છે એ ફક્ત રેખીય ગતિ કરે. રેખીય ગતિ મતલબ તે સરકે. તો ઘર્ષણ રહિત સપાટી પર હંમેશા પદાર્થ સરકે છે. ગબડતી ગતિ માટે હંમેશા ઘર્ષણ બળ જરૂરી. તો આના માટે ગબડતી ગતિ માટે શા માટે ઘર્ષણ બળ જરૂરી છે એના આન્સરમાં લખી લો કે જો ઘર્ષણ રહિત સપાટી હોય તો પદાર્થ હંમેશા સપાટી પર સરકે. જો ઘર્ષણ બળ હાજર હોય ત્યારે જ પદાર્થ સરક્યા સિવાય ગબડી શકે. ચલો પછી આપણે A માટે કહીએ કે જ્યારે પણ A ની રોલિંગ ગતિ શરૂ કરે તે પહેલા B આગળ ઘર્ષણ બળની દિશા અને ઘર્ષણ બળથી ઉદ્ભવતા ટોર્કની દિશા. તો અહીંયા હંમેશા ઘર્ષણ બળ જે છે એ ગતિનો વિરોધ કરે છે. એ તો આપણને ખબર જ છે કે હંમેશા ઘર્ષણ બળ છે આપણી ગતિનો વિરોધ કરે છે. તો એ લખવાનું પહેલા કે ઘર્ષણ બળ હંમેશા અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. ત્યારે અહીંયા ગતિને લીધે એની ગતિ b ની ગતિ થશે આ બાજુ પણ એનો વિરોધ કરે મતલબ ઘર્ષણ બળ જે છે એ કંઈક આ દિશામાં લાગી શકે. ઓકે, તો B બિંદુ આગળ ઘર્ષણ બળની દિશા જે છે એવું કહી શકાય કે એની ગતિની વિરુદ્ધ દિશામાં. પછી એના જ માટે આપણે જોઈએ છીએ ઉદ્ભવતા ટોર્કની દિશા. તો અહીંયા r જે છે r નું અંતર આપણે કહી શકાય. તો r ને અંતરને આપણે લંબાવવું પડશે કેમ કે r ક્રોસ f કહી શકાય. ત્યારે r ક્રોસ f જો આપણે કરીએ તો r ક્રોસ f માટે ટોર્ક જે છે એ પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશા. એટલે ટોર્કની દિશા જે છે એવું કહી શકાય કે ટોર્કની દિશા પુસ્તકના પાનાને લંબ બહાર. ઓકે, અને જો એમાં પણ આપણને કોણીય વેગની દિશા પૂછેલી હોય તો કોણીય વેગની દિશા માટે પણ આપણે એક દિશામાં આંગળીઓ વાળીએ તો કોણીય વેગની દિશા પુસ્તક પાનાને લંબ અંદર જતી દિશામાં, ટોર્કની દિશા બહાર આવતી દિશામાં. પછી B નો આન્સર આપણે કહીએ કે રોલિંગ થયા બાદ ઘર્ષણ બળ કેટલું હશે? રોલિંગ ગતિ ચાલુ થયા બાદ ઘર્ષણ બળનું મૂલ્ય 0 હોય. એટલે કે લખવાનું કે રોલિંગ ગતિ ચાલુ થયા બાદ ઘર્ષણ બળ હંમેશા 0 હોય છે. ઓકે, ચલો હવે નંબર 30 શું કીધું છે એમાં? એક નક્કર તક્તી અને રિંગ જે બંનેની ત્રિજ્યા સરખી છે 10 સેન્ટીમીટર. તે બંનેને તેની પ્રારંભિક કોણીય ઝડપ 10 પાઈ રેડિયન પર સેકન્ડ જેટલી છે તેવા એક સમક્ષિતિજ કોષ્ટક સાથે મૂકવામાં આવે છે. આ બંનેમાંથી કોણ વહેલું રોલિંગ ગતિ શરૂ કરશે? સ્થિત ઘર્ષણાંક આપણને આપેલો છે 0.2. તો અહીંયા આપણે એનો ડેટા લખીએ કે આપણને ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર મતલબ 0.1 મીટર.
અને તેની પ્રારંભિક કોણીય ઝડપ આપણને આપેલી છે 10 પાઈ રેડિયન પર સેકન્ડ અને તેનો સ્થિત ઘર્ષણાંક આપેલો છે 0.2. આટલી વસ્તુ આપણને આપેલી છે અને બંનેમાંથી નક્કર તકતી અને રીંગ બંનેમાંથી રોલિંગ ગતિ કોણ સૌથી પહેલા શરૂ કરશે એવું આપણને પૂછેલું છે. તો ચલો હવે એના માટે આપણે જો વિચારીએ તેનો સમયગાળો આપણે જોઈએ છીએ. હવે અહીંયા ઘર્ષણાંક આપેલો છે મતલબ ઘર્ષણ બળ હાજર છે. તો આપણે ઘર્ષણ બળ બંને માટે વિચારીએ. એક આપણી જે રેખીય ગતિ છે તેના માટે પણ ઘર્ષણ બળ હોય અને રોલિંગ ગતિ માટે પણ ઘર્ષણ બળ જે છે એ આપણે કહીએ છીએ કે ચાપ ગતિ માટે જવાબદાર બળ એટલે જ ટોર્ક. તો આપણે બંનેની એક સમીકરણ લઈએ. તો પહેલા આપણે વિચારીએ કે જે રેખીય ગતિ છે તેના માટેનું ઘર્ષણ બળ. તો ફક્ત આપણે જો ઘર્ષણ બળ વિચારીએ તો ઘર્ષણ બળ F તેનું આગળના ચેપ્ટર મુજબ સમીકરણ છે F μ n. તો અહીંયા આપણે કહીએ μ s n અને n હોય હંમેશા mg. અને આ જે ઘર્ષણ બળ છે અત્યારે આપણે રેખીય ગતિ માટે વાત કરીએ તો રેખીય ગતિ માટેનું ઘર્ષણ બળ એટલે કે બળ થશે ma. તો આ કહેવાય μ s m g. તો આપણને પ્રવેગ મળશે જો દળ કેન્સલ કરીએ તો μ s * g. અને આપણે આપણી ઇક્વેશન નંબર 1. તે જ રીતે અહીંયા આપણે ઘર્ષણ બળ તો કહીએ છીએ પરંતુ હવે ચાપ ગતિ માટે તો ચાપ ગતિ માટે ટોર્ક કહી શકાય અને ટોર્ક હોય હંમેશા r × f. હવે હંમેશા ઘર્ષણ બળ જે છે સપાટી પર લાગશે અને ત્રિજ્યા જો આપણે કહીએ તો એ હંમેશા લંબ જ હોય. એટલા માટે કોઈ પણ પ્રકારનો આપણી પાસે પદાર્થ હોય એ પછી એ તકતી હોય, નળાકાર હોય, રિંગ હોય કે ગોળો હોય, બધાની અંદર જે ચાપ ગતિ માટે જે આપણે ઘર્ષણ બળ વિચારીએ તે હંમેશા ત્રિજ્યાને લંબ હોય મતલબ sin 91 થઈ જશે. ઓકે. તો એના માટે જો આપણે ટોર્ક કહીએ તો ટોર્ક હંમેશા કહીએ છીએ r × f. તો અહીંયા આપણે r હવે જે આપણે f કહીએ તો f તો આ જ થઈ જશે μ n એટલે કે μ mg. તો અહીંયા ડાયરેક્ટ લખીએ μ s m g કેમ કે એનું જે ઘર્ષણ બળ છે એ થશે μ s m g. તો આ r * f sin 91 છે. હવે સામે આપણે કહીએ તો જ્યારે પણ આપણે ચાપ ગતિ માટે એટલે ટોર્ક વિચારીએ આ ટોર્ક છે તો ટોર્ક માટેનું સમીકરણ છે જેમ ઘર્ષણ બળ આ છે બળ માટે ma એ જ રીતે ટોર્ક છે r × f અને બીજું ટોર્કનું સમીકરણ છે I આલ્ફા. પરંતુ અહીંયા આપણે ઋણ નિશાની લેવી પડશે. શું કામ? તો એવું કહી શકાય કે ઘર્ષણ બળને લીધે તેને ચાપ ગતિ ઊર્જામાં ઘટાડો થાય છે. તો કહી શકાય કે અહીં ઋણ નિશાની દર્શાવે છે કે ઘર્ષણ બળને લીધે ચાપ ગતિ ઊર્જા અથવા તો એવું કહી શકાય કે તેનો કોણીય પ્રવેગ ઘટે છે. તો એમાં આપણે આલ્ફાને કરતા બનાવી શકાય કેમ કે આલ્ફાની આપણે જરૂર છે આગળ જતા જેમ પ્રવેગની જરૂર છે એમ આલ્ફાની અહીંયા જરૂર છે. એવું કહી શકાય કે -r μ s mg I જે છે એની જડત્વની ચાક માત્રા થઈ જશે. તો બે આપણને પદાર્થ આપેલા છે જડત્વની ચાક માત્રા આપણે ત્યાં મૂકીશું. ચલો તો હવે આપણી પાસે એક રેખીય ગતિ માટેનું સમીકરણ છે v v0 + 18. ઓકે. અને
એનો પ્રારંભિક વેગ 0 છે, પ્રારંભિક કોણીય વેગ છે, રેખીય વેગ નથી આપેલો, મતલબ 0 કહી શકાય. અને v ની જગ્યાએ આપણે r ઓમેગા પણ લખી શકાય. બરાબર. ચલો તો અહીંયા આપણે લઈએ v = 80 અને અહીંયા જ આપણે જે પ્રવેગ છે એની પણ કિંમત મૂકી દઈએ તો એ થઈ જશે mu s g t. આ ઇક્વેશન નંબર આપણે આપીએ 3 તથા આ સમીકરણ છે ઓમેગા = ઓમેગા 0 પ્લસ આલ્ફા t. ઓકે, જેમાં આપણે પ્રારંભિક કોણીય વેગ આપેલો છે, આલ્ફા આપણને આ સમીકરણ પરથી મળે છે, જેમ અહીંયા આપણે પ્રવેગની કિંમત મૂકેલી છે જે આલ્ફાની કિંમત પણ મૂકી શકાય. તો ઓમેગા = ઓમેગા 0, આલ્ફામાં માઈનસ છે, માઈનસ mu s mg / I * t. હવે અહીંયા આપણે v = r ઓમેગા કહીએ કે પછી અહીંયા ઓમેગા = v / r કહીએ, સમીકરણ આપણે સરખાવી શકાય. તો એવું કરીએ અહીંયા કે v = અહીંયા જ આપણે r ઓમેગા મૂકી દઈએ તો mu s g t થઈ જશે. અને આપણે કરીએ ઇક્વેશન નંબર 3 અને અહીંયા આપણે ઓમેગા મતલબ આ થઈ જશે. તો સમીકરણ 3 અને આ થશે સમીકરણ 4, એને સરખાવી શકાય. 3 તથા 4 પરથી શું કહીએ, અહીંયા જો આપણે ઓમેગા ની કિંમત મૂકીએ તો એ થશે mu s g t / r = ઓમેગા 0 માઈનસ r mu s mg / I * t. બંને જગ્યાએ સમય છે તો આ બાજુ લઈએ તો સમય આપણે જે છે કોમન લઈ શકાય અને આપણને સમયગાળો મળી શકે. બરાબર છે. હજી અડધો દાખલો બાકી છે, અહીંયા આપણે કરીએ એની કેલ્ક્યુલેશન. તો આ જશે mu s g t / r, આ બાજુ લઈએ સમીકરણમાં તો પ્લસ r mu s mg t / I = ઓમેગા 0. તો અહીંયા આપણે કેટલી વસ્તુ કોમન લઈ શકીએ એ જોઈએ આપણે. તો અહીંયા આપણે લઈ શકાય mu s બંનેમાંથી, g જે છે બંનેમાંથી કોમન લઈ શકાય. ઓકે, અને t કોમન લઈ શકાય. તો mu s g t જો આપણે કોમન લઈએ તો અહીંયા વધશે 1/r પ્લસ અહીંયા આપણે કહીએ r/I = ઓમેગા 0. અહીંયા m પણ છે કેમ કે અહીંયા દળ નથી. mu s g અને t કોમન લઈએ તો અહીંયા વધશે mr. ચલો એક સ્ટેપ આપણે એવું પણ કરીએ કે આ બંનેમાંથી r કોમન લઈએ, 1/r કોમન લઈએ. તો અહીંયા r નથી તો r વડે ગુણીએ અને r વડે ભાગી દઈએ તો આવું થશે mu s g t / r કરીએ તો 1 પ્લસ mr² / I = ઓમેગા 0. બોલો ક્લિયર? ખબર પડી? અહીંયા જો 1/r કોમન લેવું હોય તો અહીંયા r વડે ગુણવું પડશે, અહીંયા r વડે ગુણીએ તો r² થઈ જશે. 1/r બંનેમાંથી કોમન તો આ થઈ જશે mr² / I. આપણે જોઈએ છે સમયગાળો, તેથી t = તો આ થશે ઓમેગા 0r mu s g t અને આ પણ જશે છેદમાં 1 પ્લસ mr² / I. ઓકે, તો હજી દાખલો બાકી છે અડધો. વિડિયો પોઝ કરીને પહેલા આટલું લખી લો. ચલો ઓકે, હવે આ જે સમીકરણમાં આપણે સમય કહીએ છીએ જેના માટે સમયગાળો ઓછો મળશે તે સૌથી પહેલા
પહેલા એની ગતિ ચાલુ કરી શકે. ઓકે, એના માટે આપણને બે પદાર્થ આપેલા છે. તો પહેલા આપણે કહીએ કે હવે એ પહેલો કયો પદાર્થ આપણને આપેલો છે? એક નક્કર તકતી છે અને બીજી રિંગ છે. તો આપણે કહીએ નક્કર તકતી માટે જડત્વની ચાપ માત્રા હોય હંમેશા mr²/2. તો જો આપણે I mr²/2 મૂકીએ તો mr² કેન્સલ થઈ જશે અને છેદનો છેદ 2 જે છે અંશમાં જશે તો 2 + 1 3 થઈ જશે. મતલબ T = ω0r/3 μsgt. ઓકે, સોરી, T તો આપણે કોમન એટલે કે કરતા બનાવેલો છે. અહીંયા આપણે T ને કરતા બનાવીએ તો નીચે ફક્ત μs જ આવશે. હે, ચાલો. તો હવે આ બધાની આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો ω0 આપણને આપેલા છે કેટલા? 10 પાઈ કીધું છે. તો 10 * પાઈ. ઓકે, પછી ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર. ઓકે, ડિવાઇડેડ બાય 3 ડિવાઇડેડ બાય μs આપણને આપેલું છે 0.2 અને ડિવાઇડેડ બાય g નું મૂલ્ય અત્યારે આપણે 9.8 લઈએ તો આ મળશે 0.05. તો d = 0.05 સેકન્ડ નક્કર તકતી માટે છે. 0.053 કહીએ. ચલો હવે બી રિંગ માટે. તો રિંગ માટે જડત્વની ચાપ માત્રા હોય ઓન્લી mr². તો mr² કેન્સલ આવશે 2. તો d = ω0r/2 μsg. ઓકે, તો આનો જે આન્સર મળશે બધી કિંમતો મૂકો. એ જે મળશે એ આન્સર થશે 0.08 મળશે. તો આ 0.05 છે, 0.08 છે. કોણ સૌથી પહેલા ગતિ શરૂ કરી શકે? કહી શકાય નક્કર તકતી. તો લખવાનું અહીં નક્કર તકતી સૌપ્રથમ ચાર ગતિની શરૂઆત કરી શકે. ઓકે, એટલે આ મુજબ આપણને તેનો સમયગાળો પણ મળી જશે. ચાલો હવે નંબર 31 લખેલો આ વિડિયો પોઝ કરી અને કમ્પ્લીટ કરી દો આ દાખલો. ચલો હવે જોઈએ આપણે નંબર 31 માટે. વાંચો એનો કઈ કન્ડિશન આપણને આપેલી છે 31 માં. કે 10 કિલોગ્રામનું દળ 15 સેન્ટીમીટર ત્રિજ્યા એક નળાકાર. હવે અહીંયા ફક્ત નળાકાર કીધું છે, આપણે લેવાનો નક્કર નળાકાર 30 ડિગ્રીના ઢાળ પર સંપૂર્ણપણે ગબડે છે. એનો ઘર્ષણાંક આપણને આપેલો છે. તો નળાકાર પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? રોલિંગ દરમિયાન ઘર્ષણ બળ સામે કેટલું કાર્ય કરવામાં આવ્યું હશે? અને જો આ પાટિયાનો ઢોળાવ એટલે કે થીટા વધારવામાં આવે તો થીટાના કયા મૂલ્ય માટે આ નળાકાર સંપૂર્ણપણે ગબડવાનું શરૂ કરી શકે? તો જુઓ 31 માટે આપણને દળ આપેલું છે 10 કિલોગ્રામ, એની ત્રિજ્યા આપેલી છે 15 સેન્ટીમીટર અને થીટા આપણને આપેલો છે 30 ડિગ્રી અને ઘર્ષણાંક જે છે એ છે 0.25 અને આપણને કીધું છે કે નળાકાર પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? તો આગળ જે આપણે થિયરી લીધેલી છે એ મુજબ જો આપણે અહીંયા લઈએ તો ઘર્ષણ બળ જે છે એનું મૂલ્ય આપણને મળી શકે 1/3 mg sin થીટા. ઘર્ષણ બળનું ડાયરેક્ટ મૂલ્ય લેવાનું છે. એ કઈ રીતે મળે છે એ હમણાં આપણે જોઈએ.
પહેલા આપણે આ દાખલો કમ્પ્લીટ કરી લઈએ. એવું કહી શકાય કે ઘર્ષણ બળ, તો લાગતું જે ઘર્ષણ બળ છે એ જે છે 1/3 mg sin θ. આ કઈ રીતે મળે છે હમણાં આપણે જોઈએ, પણ એ આ દાખલાની અંદર ક્યારેય તારવવાનું નથી, એ આપણે એક્સ્ટ્રામાં કરી લઈએ. તો ઘર્ષણ બળ જે છે એ mg 1/3 mg sin θ. તો ચલો હવે આ જે આપણે 1/3 mg sin θ કહીએ તો બધી જ વેલ્યુ છે આપણી પાસે. 10 આ 9.8 sin 30 જે છે એ તો 1/2 એટલે 0.5 થઈ જશે અને નીચે તો 3 છે જ. તો ઘર્ષણ બળ જે છે એ ડાયરેક્ટ આપણે લઈ શકાય. જો હવે 10 * 9 એટલે તો 98 કહી શકાય * 0.5 divided by 3, તો ઘર્ષણ બળ લાગશે 16.33 ન્યૂટન. ઓકે, ચલો હવે સેકન્ડ આન્સર કે રોલિંગ દરમિયાન ઘર્ષણ બળ સામે થયેલું કાર્ય કેટલું હશે. તો જ્યારે પણ રોલિંગ ગતિ ચાલુ થશે ત્યારબાદ તો ઘર્ષણ બળ 0 હોય, આથી કાર્ય 0. એવું કહી શકાય કે રોલિંગ દરમિયાન એટલે કે આની ગતિ ચાલુ થશે તો રોલિંગ દરમિયાન લાગતું ઘર્ષણ બળ હંમેશા 0 હોય, તેથી કાર્ય જે આપણે W કહીએ એ હંમેશા 0 હોય. ચલો થર્ડ આન્સર શું કીધું છે કે જો પાટિયાનો ઢોળાવ આપણે વધારવામાં આવે તો થીટાના કયા મૂલ્ય માટે આ નળાકાર સંપૂર્ણપણે ગબડવાની શરૂઆત કરી શકે. તો જ્યારે પણ આપણે એવું કહીએ કે થીટા આપણે વધારીએ, જેમ જેમ થીટા વધારીએ એમ પદાર્થ ગબડવાની શરૂઆત કરે. થીટા ઓછો હોય ક્યારેક એવું થશે કે તે સરકે અથવા તો ગબડે નહીં, પરંતુ જો ઢાળ વધારે હશે તો હંમેશા તે ગબડવાની જ શરૂઆત કરશે. તો કયા મૂલ્ય માટે આપણે ગબડવાની શરૂઆત થાય એના માટે કહી શકાય કે કોઈ પણ પદાર્થ, એવું કહીએ કે કોઈ પણ પદાર્થ સરક્યા સિવાય ગબડે તે માટેની શરત. તો તે માટેની શરત આપણે શું કહી શકાય કે ઘર્ષણ બળ જે છે, બરાબર છે, એ હંમેશા લેસ ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એન કહી શકાય. એટલે કે જે બળ લાગે છે એ આ જે ઘર્ષણાંક છે અને mg જે છે બસ એના કરતા ઓછું હોય ત્યારે હંમેશા પદાર્થ જે છે એ સરક્યા સિવાય ગબડે. તો હવે અહીંયા આપણે એવું કહી શકાય કે આ જે ઘર્ષણ બળ છે લેસ ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એન, તો n ની કિંમત લઈએ એટલે કે નોર્મલ. તો જે n જે છે આપણા માટે, તો કોઈ પણ આપણો થીટા ઢાળ વાળો પદાર્થ હોય, એમાં કોઈ પણ પદાર્થ હોય ત્યારે વિચારો કે આ થીટા છે તો હંમેશા અહીંયા જે બળ આવશે તે mg sin થીટા હોય છે અને જે લંબ બળ જેને સમતોલે તે હંમેશા mg cos થીટા હોય છે. ઓકે, એટલે અહીંયા થઈ જશે આ mg cos થીટા. તો ઘર્ષણ બળ તો છે આપણી પાસે 1/3 mg sin થીટા. અહીંયા કહી શકાય કે 1/3 mg sin theta less or equal to mu s mg cos theta. તો mg કેન્સલ થઈ જશે, બરાબર. ત્યારે sin upon cos કરીએ તો tan, એવું કહી શકાય કે tan theta upon 3 less or equal to mu s, એટલે કે tan theta less or equal to 3 mu s. ચલો હવે આ જે આપણે 3 mu s કહીએ તો mu s ની કિંમત આપણને આપેલી છે 0.25. તો tan theta less or equal to 3 into 0.25 मतलब 0.75.
ત્યારે હવે આપણે જો એના ટેબલમાં જોઈએ તો એ ટેબલની અંદર આપણને મળશે થીટાનું મૂલ્ય લેસ ઓર ઇક્વલ ટુ 36 ડિગ્રી અને 52 મિનિટ. જો આ કદાચ ન દેખાતું હોય તો અહીંયા લખું છું કે 36 ડિગ્રી અને 52 મિનિટ. તો થીટા જે છે એ 36 ડિગ્રી સુધી હોય ત્યારે એવું કહી શકાય કે તે ગબડવાની શરૂઆત કરી શકે. ઓકે, આ પ્રમાણે આપણે તેનો આન્સર લઈ શકાય. બરાબર છે? ચલો એના પછી ફક્ત આપણે સાચું છે કે ખોટું છે અને કારણ સાથે આપણે કહેવાનું છે. તો ચલો પહેલું એટલે કે 32 નંબર. તો પહેલું જે છે કે રોલિંગ દરમિયાન ઘર્ષણ બળ એ તે દિશામાં લાગે છે કે જે દિશામાં પદાર્થને સેન્ટર ઓફ માસની ગતિ હોય. સાચું છે કે ખોટું છે? ચલો આપણે એને આકૃતિ મુજબ જ વિચારીએ કે નંબર 32 માટે જો આપણે કહીએ અહીંયા આપણે જે ઘર્ષણ બળ વાળી વાત છે 1/3 mg sin θ બાકી રાખો. હમણાં છેલ્લા બધા દાખલા પૂરા કરીએ પછી એનું એક રિવિઝન આપણે કરી લઈએ જે ઓલરેડી આપણે થિયરીમાં કરેલું જ છે. બરાબર? તો નંબર 32 માટે પહેલું તો આપણે કોઈ પણ પદાર્થ હોય એ આ રીતે ગબડતો હોય. બરાબર છે? ત્યારે એવું કીધું છે કે રોલિંગ ઘર્ષણ બળ એ દિશામાં લાગે છે કે જે દિશામાં તેની સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ જો આ દિશામાં ફરતો હોય તો જે આપણે સેન્ટર ઓફ માસ કહીએ એ હંમેશા આ દિશામાં અને આપણે કહીએ છીએ કે આ બી બિંદુ પર હંમેશા તેની ગતિ આ બાજુ તો ઘર્ષણ બળ પણ આ જ દિશામાં લાગે છે. એટલે મતલબ સેન્ટેન્સ સાચું છે. બરાબર છે? અને એને કહેવા માટે આપણે આકૃતિ દોરી શકાય કે હંમેશા તે બિંદુ પર ઘર્ષણ બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે. આથી B ની જે ગતિની દિશા છે તેની વિરુદ્ધ દિશામાં હંમેશા ઘર્ષણ બળ હોય તો બંનેની દિશા એક જ થઈ જશે. ઓકે, તો પહેલાનો આન્સર કહી શકાય. બીજું, રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુની તાક્ષણિક ઝડપ શૂન્ય હોય છે. હા, કે રોલિંગ ગતિ હોય તો સંપર્ક બિંદુ પર તાક્ષણિક ઝડપ હોતી નથી. ત્યાં તેનો વેગ 0 હોય. રેખીય વેગ 0, કોણીય વેગ હોય પરંતુ રેખીય વેગ હંમેશા 0 હોય. શું કામ? તો કે તે ક્ષણિક પૂરતું સંપર્કમાં સ્થિર હોય. આમ એવું કહી શકાય કે રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુ ક્ષણિક સ્થિર હોય છે. આથી તાક્ષણિક ઝડપ શૂન્ય હોય. ચલો પછી રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુનો તાક્ષણિક પ્રવેગ શૂન્ય હોય છે. આ સેન્ટેન્સ ખોટું છે. પ્રવેગ શૂન્ય હોતો નથી. કેમ કે પ્રવેગ આપણને મળે છે તો એનો પ્રવેગ જે છે શૂન્ય હોતો નથી. તો કારણ આપી શકાય કે તેના વેગમાં ફેરફાર થાય છે. આથી પ્રવેગ જે છે એ શૂન્ય હોતો નથી. ચલો પછી એના શુદ્ધ રોલિંગ ગતિ માટે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય શૂન્ય હોય છે. તો બરાબર છે, ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય શૂન્ય હોય. શું કામ? તો કે રોલિંગ ગતિ ચાલુ થયા બાદ ઘર્ષણ બળ શૂન્ય હોય. આથી કાર્ય શૂન્ય હોય. પછી એક સંપૂર્ણ ઘર્ષણ રહિત પાટી પરથી નીચે તરફ ગતિ કરતી એક વ્હીલ સરકતી ગતિ કરશે. તો સંપૂર્ણ ઘર્ષણ રહિત પાટી હોય, ઘર્ષણ બળ ના હોય ત્યારે હંમેશા પદાર્થ જે છે એ સરકતી જ ગતિ કરશે. એ ક્યારેય ગબડતી ગતિ કરી શકે નહીં. તો લખવાનું ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ હંમેશા સરકે છે. તે ગબડતી ગતિ કરી શકે એટલે કે રોલિંગ ગતિ કરી શકતો નથી. ચલો હવે નંબર 33 માં આપણને જે થિયરી મુજબ કીધું છે એ જ વસ્તુ અહીંયા સાબિત કરવાની છે કે જે વેગમાન છે mv છે, ગતિ ઊર્જા ½ mv² છે, એનું કોણીય વેગમાન છે એ r ક્રોસ p છે, એવું સાબિત કરવાનું છે. તો સાબિત કરવાના ક્યારેય પૂછાતા નથી. એટલે 33 જે છે
એ ન કરો તો ચાલી જશે, કરવાનો જ નહીં આમ તો, કેમ કે એ જે છે આપણો થિયરીનો જ પાર્ટ છે. એટલે આ પૂછાય તો આપણે થિયરીના પાર્ટ મુજબ P = mv જે આપણે સાબિત કરીએ છીએ એ જ પ્રમાણે સાબિત કરવાનું. ચલો હવે બાકી રહે છે આપણે ઘર્ષણ બળ જે છે એ 1/3 mg sin θ કઈ રીતે થયું. તો એના માટે જો એક થિયરી આપણે યાદ કરીએ કે આ થીટા, આ ઊંચાઈ h, અહીંયાથી પદાર્થ જેનો પ્રારંભિક વેગ 0 અહીંયા પહોંચે ત્યારે તેનો વેગ v છે. તો આપણે ડાયરેક્ટ જો લખીએ કે એની સ્થિતિ ઊર્જા 2 હોય, એક ગતિ ઊર્જાના સ્વરૂપમાં રેખીય અને બીજું ચાર ગતિ ઊર્જાના સ્વરૂપમાં I ω². ચલો આપણે હંમેશા I mk² કહીએ છીએ અને ઓમેગા હંમેશા v/r લખીએ છીએ. તો mgh થઈ જશે ½ mv² પ્લસ ½ mk² અને v²/r². ઓકે, તો આ થશે mgh ½ mv² કોમન લઈએ તો 1 પ્લસ k²/r². દળ કેન્સલ કરીએ તો v² જે આપણને મળે છે કહી શકાય કે 2gh/1 પ્લસ k²/r². ઓકે, ચલો હવે એના જ પરથી આ જે છે અંતર આપણે d કહીએ તો અહીંયા આપણે આગળ કહીએ છીએ કે sin θ = h/d. તો d મળશે હંમેશા h/sin θ. તો આપણી પાસે એક સમીકરણ છે કે v² - v02a/2ad. ઓકે, તો હવે અહીંયા પ્રારંભિક તો 0, v² = 2a, d જે છે લખી શકાય h/sin θ. તો બંનેને આપણે સરખાવી દઈએ, બંનેને સરખાવીએ એટલે 2gh/1 પ્લસ k²/r² થશે 2ah/sin θ. તો જુઓ 2h કેન્સલ, તો પ્રવેગ આપણને મળે છે g sin θ/1 પ્લસ k²/r². આ પ્રવેગ છે. હવે આપણે કહીએ છીએ કે ખરેખર જે પ્રવેગ છે, જે આપણું બળ લાગે છે mg sin θ, તો પ્રવેગ શું હોય g sin θ. અહીંયા કેટલું મળે છે g sin θ મતલબ થોડો ઘટાડો છે. તો પ્રવેગમાં થતો જો આપણે ઘટાડો વિચારીએ તો પ્રવેગમાં થતો ઘટાડો a' મતલબ g sin θ minus g sin θ upon 1 plus k²/r². અથવા તો અહીંયા આપણે લસાઅ લઈએ તો r² plus k²/r² ડાયરેક્ટ કહી શકાય. ને અહીંયા g sin θ આપણે કોમન લઈએ તો 1 માઈનસ આ ઉપર જશે r²/r² plus k². ઓકે, તો અહીંયા થઈ જશે g sin θ r² plus k² minus r²/r² plus k². ઓકે, તો આ થશે g sin θ r² કેન્સલ, k² વડે ભાગી દઈએ તો અહીંયા થઈ જશે 1/1 plus r²/k². આ એનો પ્રવેગ છે. તો ઘર્ષણ બળ કેટલું થશે? તો ઘર્ષણ બળ થશે હંમેશા mg sin θ 1/1 plus r²/k². ઓકે, હવે અહીંયા આપણને પદાર્થ કયો આપેલો હતો કે એની અંદર આપણને જે પદાર્થ આપેલો છે તે નક્કર નળાકાર કીધો છે. તો નક્કર નળાકાર માટેની જડત્વની ચાપ માત્રા કેટલી હોય? તો નક્કર નળાકાર માટે જો આપણે વિચારીએ તો નક્કર નળાકાર માટે જડત્વની ચાપ માત્રા છે I =
mr²/2 અને ઇઝ ઇક્વલ ટુ mk² કહી શકાય. તો k² શું થશે r²/2. તો ઘર્ષણ બળ થશે mg sin θ 1/1 પ્લસ r² upon r²/2. તો r² કેન્સલ, છેદનો છેદ અંશમાં મતલબ 1 પ્લસ 2 એટલે 3 થઈ જશે. ઇટ ઇઝ 1/3 mg sin θ. ઓકે, બોલો ક્લિયર? તો આ ઘર્ષણ બળ થયું 1/3 mg sin θ. તો આ પ્રમાણે ડાયરેક્ટ આપણે આ ઘર્ષણ બળ લીધેલું છે, ડાયરેક્ટ જ લેવાનું. આ જે છે સાબિતી કરવાની જરૂર નથી. ઓકે, તો આ ચેપ્ટરના બધા જ દાખલાઓ પૂરા થયા.